કારણ કે મિર્ચી ટ્રી ઇડિયટ કેમ્પેઇન શરૂ થયું છે. ગોયલ એન્ડ કંપની પ્રેઝેન્ટ્સ મિર્ચી ટ્રી ઇડિયટ સિઝન 6. તો મને એમ થયું કે અમુક ગ્રીન કવિતાઓ તમને સંભળાવું. એવી ગ્રીન કવિતાઓ જે મને ખૂબ ગમે છે, એવી કવિતાઓ કે જેમાં ક્યાંક કુદરતની વાત હોય, ક્યાંક નિસર્ગની વાત હોય, ક્યાંક પ્રકૃતિની વાત હોય, ક્યાંક વૃક્ષોની વાત હોય. અને મને એવું થયું કે આઈ એમ શ્યોર કે there will be a lot of people who would be able to connect with these poetries because આપણે નેચરથી પણ ડિસ્કનેક્ટ થઈ ગયા છે. તો લેટ મી ઇન્ટ્રોડ્યુસ યુ ટુ ધ વર્લ્ડ ઓફ ગુલઝાર્સ પોએટ્રી, કે જ્યાં વૃક્ષોની વાત છે. ગ્રીન કવિતા તમને સંભળાવું છું. मैं जंगल से गुजरता हूँ तो लगता है मेरे पुरखे खड़े हैं. मैं जंगल से गुजरता हूँ तो लगता है मेरे पुरखे खड़े हैं. मैं एक नौजायदा बच्चा ये पेड़ों के कबीले उठ के हाथ में मुझको झुलाते हैं. कोई एक झुनझुना फलों का हाथों से बजाता है, कोई एक आंखों से पुचकाता है खुशियों की पिचकारी. बहुत बूढ़ा सा दड़ियल एक बरगद गोद में लेकर मुझे हैरान होता है, सुनाता है कि तुम अब चलने लगे हो. हमारे जैसे थे तुम भी, जड़ें मिट्टी में रहती थी, बड़ी ताकत लगाते थे तुम अपने बीज में सूरज पकड़ने की. जमीन पर आए थे पहले, तुम्हें फिर रेंगते देखा, हमारी शाखों पर चढ़ते थे, चढ़ के कूद जाते थे, फुदकते थे. मगर 2 पांव पर जब तुम खड़े होकर दौड़े, फिर नहीं लौटे, पहाड़ों पत्थरों के हो गए तुम. मगर फिर भी तुम्हारे तन में पानी है, तुम्हारे तन में मिट्टी है. हम ही से हो, हम ही से फिर बोए जाओगे, हम ही से फिर से बोए जाओगे, तुम फिर से लौटोगे, तुम फिर से लौटोगे. આ ગુલઝારની સરસ મજાની એક કવિતા વૃક્ષ વિશેની, આપણા વારસા વિશેની, આપણા સંસ્કારો વિશેની અને આપણા પ્રકૃતિથી કનેક્ટ અને ડિસ્કનેક્ટ થવા વિશેની. પછી દરેક વ્યક્તિનું મને એવું લાગે છે કે એક ફેવરિટ ટ્રી હોય. દરેકનું કોકને કોક કનેક્શન હોય કોઈ ફેવરિટ ટ્રી સાથે. લાઈક હું મારું યાદ કરું તો મારા ઘરના આંગણામાં મેં વાવેલો આસોપાલો સૌથી પહેલું મારું વાવેલું વૃક્ષ, કે જે મારી સાથે જ ગ્રો થયું. પહેલાં મારા કરતાં ઓછી હાઇટનું હતું અને પછી ધીરે ધીરે વધતા એ 2 માળ ઊંચું ગયું. તો મને એટલો આનંદ થતો કે હું જ્યારે 6 વર્ષનો હતો ત્યારે મેં વાવ્યું હતું, અને પછી જ્યારે હું 20 વર્ષનો થયો ત્યાં સુધીમાં તો એ કેવું 2 માળ ઉપર જતું રહ્યું. સો આઈ લવ દેટ ટ્રી બિકોઝ એ મેં વાવેલું હતું. આઈ એમ શ્યોર કે તમારા પરિવારમાં પણ એવા બાળકો હશે કે જેમને આ કાદવ સાથે રમવાની મજા, ઝાડને પાણી પીવડાવવાની મજા તમે આપવા માંગતા હશો. જો આપવા માંગતા હો તો મિર્ચી ટ્રી ઇડિયટ સિઝન 6નું ફોર્મ અવેલેબલ છે મારા ઇન્સ્ટાની બાયોમાં, તો એ ફોર્મ ભરી દેજો પ્લીઝ. અચ્છા, હવે એ બીજી કોઈ કવિતા સંભળાવે પહેલાં થોડી સ્પષ્ટતા કરી લઉં કે ઘણા લોકો એવી અપેક્ષા રાખે છે કે અમે રજિસ્ટ્રેશન કરાવ્યું એટલે કાલે ડિલિવરી આવી જાય. એવું ના હોય. ડિલિવરી તમને મળશે, પણ એનો એક સમય પીરિયડ, એની એક અવધિ છે. ઇટ વિલ ટેક એટલીસ્ટ 3 to 4 weeks. ઓકે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો બહુ સરસ સહયોગ છે. પહેલું એવું મ્યુનિસિપલ કોર્પોરેશન આખા દેશનું કે જેણે ફ્રી સેપલિંગ્સ મ્યુનિસિપલ કોર્પોરેશન આપવાની શરૂઆત કરી હોય તો એ કદાચ અમદાવાદનું હતું આજથી વર્ષો પહેલાં. અને પછી આપણે આ ટ્રી ઇડિયટ કેમ્પેન એમની સાથે જોડાઈને શરૂ કર્યું. ઘણા બધા અમદાવાદીઓ એમાં જોડાયા અને ટ્રસ્ટ યુ મી આપણે લાખોની સંખ્યામાં વૃક્ષો વાવ્યા છે. અને એમાંથી લગભગ દર વર્ષે અમે ચેક કરતા હોય તો 65 થી 70% જેટલા વૃક્ષો સર્વાઈવ કરે છે. સો એ પણ એક આપણા અમદાવાદના વેધરમાં એટલા બધા વૃક્ષો સર્વાઈવ કરવા એ પણ એક મોટી વસ્તુ છે. એટલે મને તો ખૂબ આનંદ છે કે અમદાવાદીઓ કમિટમેન્ટ આપે છે અને નિભાવી જાણે છે. પ્રાઇવેટ લેન્ડમાં વાવેલા વૃક્ષો છે, એવું પણ નથી કે આપણે રોડ સાઈડ પર વાવીએ છીએ, કે એ તો કોર્પોરેશન પોતાનું કામ કરે રોડ સાઈડ પર વાવવાનું, ડિવાઈડર પર વાવવાનું. આપણે નાગરિક તરીકે આપણી પ્રતિબદ્ધતા દર્શાવીએ છીએ અને આપણે પ્રાઇવેટ લેન્ડમાં એ વૃક્ષો વાવીએ છીએ. આ ટ્રી ઇડિયટ કેમ્પેનમાં જેટલા પણ વવાય છે પ્રાઇવેટ લેન્ડમાં વવાય છે. આજની તમને અપડેટ આપું તો અત્યાર સુધીમાં લગભગ મારા ખ્યાલથી 13,000 ટ્રી સેપલિંગ્સની રિક્વેસ્ટ આવી ગઈ છે ઇન ધ ફર્સ્ટ 3 days. પહેલાં 3 દિવસમાં 13,000 જેટલા સેપલિંગ્સની રિક્વેસ્ટ આવી છે. એક બીજી વસ્તુ, આ બધા છોડ નથી, આ બધા કેનપીવાળા ટ્રીઝ છે. એટલે આપણે પ્રોપર ગ્રીન કવર આપવાનું કામ કરીએ છીએ.
એવું નથી કે ખાલી છોડ ઉગાડતા હોય, અને એવું નથી કે ખાલી ફોટા માટે, કારણ કે હું ક્યારે એવું તો કહેતો જ નથી તમને કે તમે ફોટા પડાવીને મને મોકલો અને હું સોશિયલ મીડિયા પર મૂકીશ, કે તમે ફોટા પડાવીને સોશિયલ મીડિયા પર મૂકો. દેટ્સ નોટ ધ પર્પઝ. ધ પર્પઝ ઇઝ કે આવતા વર્ષે તમે જે પણ મંગાવ્યા છે, માન લો કે તમારા ઘરમાં તમે 5 મંગાવ્યા કે 3 મંગાવ્યા, 1 આસોપાલવ, 2 ગુલમોહર, કે કોઈ ગરમાળો મંગાવે, કોઈ કણજી મંગાવે, સપ્તપર્ણી મંગાવે, આખું લિસ્ટ છે, ગૂગલ ફોર્મ તમે ચેક કરશો તો. સો માન લો કે તમારા ઘરમાં 2 કે 3 તમે મંગાવ્યા. મારે મનમાં એ હંમેશા હોય કે 3 સર્વાઈવ કરી જાય તો કેવી મજા આવે. સો દેટ ઇઝ ધ પર્પઝ કે નેક્સ્ટ યર સુધીમાં તમે જે વાવ્યા છે એનું શું થાય છે. એવું નહીં કે આપણે ખાલી એક બોલવા માટેનો આંકડો બોલીએ, એવું નથી. ઓકે, સો જે પણ ઇન્ટરેસ્ટેડ હોય, પહેલાં તો મારા ઇન્સ્ટાની બાયોમાં આ ફોર્મની લિંક છે, એની પર ક્લિક કરજો. 2 પેજીસ છે એમાં. પહેલા પેજ પર તમારું નામ, કોન્ટેક્ટ નંબર, જે જગ્યાએ ઝાડ વાવવાના છો એ એડ્રેસ લખવું પડશે, અને એમાં અમદાવાદના બધા જ એરિયાઝ મેન્શન છે જ્યાં જ્યાં ડિલિવરી થઈ શકે એમ છે. જે એએમસી લિમિટ બહારના એરિયા છે ત્યાં ડિલિવરી નહીં થઈ શકે. બીજા પાના પર બધા જ વૃક્ષોના ફોટોગ્રાફ સાથે નામ લખેલા છે, એમાં તમારે ટિક કરવાનું છે અને તમારે કેટલા નંગ જોઈએ છે એ લખવાનું છે. એબ્સોલ્યુટલી ફ્રી તમારા ઘર સુધી પહોંચી જશે તમારે જે પણ ટ્રી સેપલિંગ્સ જોઈએ છે એ. So this is Goel and Company presents Mirchi Tree Idiot Season 6 supported by HOF, associate partner HOF અને supported by Ahmedabad Municipal Corporation. અમદાવાદની બહાર આવશો અમે એવું પૂછે છે? ના, અમદાવાદ લિમિટમાં જ આપણે આ અત્યારે કરી શકીએ છીએ એઝ ફાર એઝ આઈ એમ કન્સર્ન વિથ એએમસી. એ સિવાય મિર્ચીના બીજા જેટલા પણ સ્ટેશન્સ છે ગુજરાતમાં, ત્યાં બધા જ શહેરોમાં ઇન્ડિવિજ્યુઅલી આ કેમ્પેન થઈ રહ્યું છે. એટલે તમે દરેક શહેરના જે મોર્નિંગ શોના આરજેસ છે એમની સાથે એમના સોશિયલ મીડિયા પેજીસ પર કનેક્ટ કરી શકો. ઓકે, સો કેન યુ પ્લીઝ સેન્ડ ઇન ગાંધીનગર? પ્રણવ પંડ્યા. આઈ એમ રિયલી સોરી પ્રણવ પાધ્યાજી, બટ ખાલી અમદાવાદ. દિયા પટેલ કહે છે ફ્રી ને? હા, એબ્સોલ્યુટલી ફ્રી, ડેફિનેટલી. કૃણાલ કહે છે શિકાગો આવશો? હા, તમે બોલાવશો તો હું શિકાગો, તમે ઓર્ડર કરો ને સાહેબ, બસ હું પહોંચી જ જાઉં. શિકાગો ઝાડ લઈને, કયું ઝાડ જોઈએ બોલો? તુલસીનો છોડ લઈને આવી જાઉં જો અલાઉ કરતા હોય તો. શિકાગો. ઓકે, ચલો, લેટ અસ મૂવ ઓન ટુ અનધર ગ્રીન પોએટ્રી ગુલઝાર સાહેબની. આનું નામ છે આમ. मोड़ पे देखा है वो बूढ़ा सा एक आम का पेड़ कभी, मोड़ पे देखा है वो बूढ़ा सा एक आम का पेड़ कभी, मेरा वाकिफ है बहुत सालों से मैं जानता हूँ, मेरा वाकिफ है बहुत सालों से मैं जानता हूँ, जब मैं छोटा था तो एक आम चुराने के लिए परली दीवार से कंधों पर चढ़ा था उसके, जाने दुखती हुई किस शाख से मेरा पांव लगा, धाड़ से फेंक दिया था उसने मुझे नीचे. जब मैं छोटा था तो एक आम चुराने के लिए परली दीवार से कंधों पे चढ़ा था उसके, जाने दुखती हुई किस शाख से मेरा पांव लगा, धाड़ से फेंक दिया था मुझे नीचे उसने, मैंने खुन्नस में बहुत फेंके थे पत्थर उस पर. मेरी शादी पे मुझे याद है शाखें देकर मेरी वेदी का हवन गर्म किया था उसने. કેટલી સરસ લાઈન છે આ. मेरी शादी पे मुझे याद है शाखें देकर मेरी वेदी का हवन गर्म किया था उसने, और जब हामला थी बीबा तो दोपहर में हर दिन मेरी बीवी की तरफ कैरियां फेंकी थी उसने. वक्त के साथ सभी फूल सभी पत्ते गए, वक्त के साथ सभी फूल सभी पत्ते गए, तब भी लजाता था जब मुन्ने से कहती बीबा, हाँ उसी पेड़ से आया है तू, तू पेड़ का फल है. अब भी लजाता हूँ जब मोड़ से गुजरता हूँ, खांस कर कहता है वो, क्यों सर के सभी बाल गए. हमारा माटे आ लाइन. अब भी लजाता हूँ जब मोड़ से गुजरता हूँ, वो पेड़ खांस कर कहता है, क्यों सर के सभी बाल गए. सुबह से काट रहे हैं वो कमेटी वाले, सुबह से काट रहे हैं वो कमेटी वाले, मोड़ तक जाने की हिम्मत नहीं होती मुझको. सुबह से काट रहे हैं वो कमेटी वाले, मोड़ तक जाने की हिम्मत नहीं होती अब मुझको. જ્યારે તમારું સૌથી ગમતું વૃક્ષ કપાતું હોય ત્યારે હૃદયમાં શું લાગણી થાય એ વિશે ગુલઝાર સાહેબે આ પોએટ્રી લખી છે. અને એક મને અમલતાસ નામની એક કવિતા છે, એ મને ખૂબ ગમે છે, જેમાં ગુલઝાર સાહેબ કહે છે
खिड़की पिछवाड़े को खुलती तो नजर आता था वो अमलतास का एक पेड़ जरा दूर अकेला सा खड़ा था. હમણાં જે વાવાઝોડું આવ્યું એ સંદર્ભમાં આ કવિતા છે. खिड़की पिछवाड़े को खुलती तो नजर आता था वो अमलतास का एक पेड़ जरा दूर अकेला सा खड़ा था. शाखें पंखों की तरह खोले हुए, शाखें पंखों की तरह खोले हुए एक परिंदे की तरह बरगलाते थे उसे रोज परिंदे आकर. सब सुनाते थे परवाज के किस्से उसको और दिखाते थे उसे उड़ के कलाबाजियां खाके. बदलियां छू के बताते थे मजे ठंडी हवा के. पंखियों ये अमलतासना झाड़ ने શું करता था? सुनाते थे परवाज के किस्से उसको और दिखाते थे उसे उड़ के कलाबाजियां खाके. बदलियां छू के बताते थे मजे ठंडी हवा के. आंधी का हाथ पकड़कर शायद उस पेड़ ने कल उड़ने की कोशिश की थी. आंधी का हाथ पकड़कर शायद उसने कल उड़ने की कोशिश की थी और औंधे मुंह बीच सड़क आके गिरा है. औंधे मुंह बीच सड़क आके गिरा है. કે પંખીની જેમ ઉડતા જોઈને એ અમલતાસના ઝાડને ઉડવાનું મન થયું અને આંધીનો સહારો લઈને એ ક્યાંક ઉડવા ગયું અને ચત્તાપાટ થઈને આ રસ્તા પર પડ્યું છે. આપણા શહેરમાં જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે કંઈ કેટલાય વૃક્ષો ધરાશાયી થયા અને મને એમ થયું કે હવે આપણે લાવીએ વૃક્ષોનું વાવાઝોડું. વાવાઝોડાએ ઉખાડ્યા છે તો આપણે સામે ઉગાડીશું 10 ગણા. હવે તમારે સપોર્ટ કરવાનો છે તો ભરો મિર્ચી ટ્રી ઇડિયટનું ફોર્મ. મારા ઇન્સ્ટાની બાયોમાં એની લિંક છે અને બની જાઓ મારી સાથે મિર્ચી ટ્રી ઇડિયટ. જો પ્રોમિસ કરું છું એક પણ લખાવશો ને તો એક પણ તમારે ત્યાં પહોંચશે. એવું નથી કે એક છોડ લખાવો તમને એમ થતું હોય કે યાર અમારે તો એકની જ જગ્યા છે અને પછી આ એકથી વધારે લખાઈશું તો જ આવશે. એવું નથી. 1 2 3 4 તમારે જેટલા જોઈતા હશે એટલા તમને જે જોઈતા હશે એ મળશે. દેશી આંબો પણ છે, દેશી બદામ પણ છે, હા, પછી સ્પેથોડિયા છે, ટેબુબિયા છે, પછી વડ છે, ખાટિયા આંબલી છે, ગરમાળો, ગુલમોર, કણજી, સપ્તપર્ણી, આ બધા જ છે અવેલેબલ. તમારે જે જોઈતા હશે વિલ ટ્રાય. ઘણીવાર એવું થતું હોય છે કે ઘણા લોકોને ત્યાં રજિસ્ટ્રેશન કરાવે પછી કમ્પ્લેન કરે કે ભાઈ અમે જે લખાયા હતા એ ના આવ્યા. ઘણીવાર એવું થતું હોય કે પેલો ટ્રેક્ટરને એ લઈને નીકળ્યા હોય. હવે અમુક વાર નોટ નેસેસરી કે એમની પાસે એ બધા તમે જે લખાયો એ અવેલેબલ હોય જ. વી ટ્રાય અવર બેસ્ટ કે તમે જે લખાવે છે મળે, પણ દર વખતે મળે એ જરૂરી નથી. તો મે બી બીજે એની રિપ્લેસમેન્ટમાં તમે કદાચ ટ્રેક્ટરમાં જુઓ ને તમને કોઈ લાંબુ સરસ મજાનું દેખાઈ જાય કે તમારે આ વાવવું છે તો એ વખતે તમે ચોઈસ કરી જ શકો. એટલે યુ કેન ઓલવેઝ ચૂઝ કે તમે 3 લખાયા છે, 3માંથી એક તમારી ચોઈસનું નથી તો યુ કેન આસ્ક ફોર અનધર કે ભાઈ મને આની જગ્યાએ આપી દો, નો પ્રોબ્લેમ. વી કેન અશ્યોર યુ કે તમને મળશે. અચ્છા, ઘણા લોકો એવા છે કે જે મને એવું પણ કહેતા હોય કે ભાઈ ગયા વર્ષે અમે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પણ તમારે ત્યાંથી કોઈ આવ્યું નહીં. હવે સમજો આ કોઈ પ્રોફેશનલ ટીમ જે પેલી કુરિયર્સની હોય એવું તો છે નહીં આમાં. એવું તો જ નથી કે ભાઈ અત્યારે ઓનલાઈન સર્વિસીસ તમને આમ મોટાભાગના લોકોને આ થઈ ગયું છે કે મેં રજિસ્ટ્રેશન કરાવ્યું એટલે 2 દિવસમાં મળી જ જવા જોઈએ. એવું નથી થતું. ઇટ ટેક્સ ટાઈમ. અમારી પાસે ડેટા આવે, અમે એને એરિયા વાઇઝ સેગ્રીગેટ કરીએ, પછી અમે કોર્પોરેશનને આપીએ, કોર્પોરેશનના માણસો એમની ટીમ્સને આપે, એમની ટીમ્સ નક્કી કરે કે કયા દિવસે કયું ટ્રેક્ટર જશે. હવે એમાં ઘણીવાર એવું થતું હોય કે એ લોકો તમને ફોન કરે કે તમે ઘરે છો ને, તમે ઘરે ના હો, તમે ઓફિસ હોય એ ટાઈમે આવે, તમે ના હો તો પછી બીજું કોઈ ઘરમાં હોય એ રિસીવ કરે, કદાચ કોઈ રિસીવ ના કરે એવું બને, તમે ફોન રિસીવ ના કરો, મિસ કોલ જાય, આવું બધું થતું હોય છે. સો એ બધા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ. તો ઘણીવાર એવું થતું હોય કે તમારે ત્યાં આવવા નીકળવાનું પણ ના આવી શકે અને પછી તમને એમ થાય કે ભાઈ અમે તો લખાવ્યું તું કેમ ના આવ્યા. તો હવે મારી પાસે એનો કંઈ એવો તોડ નથી કે દરેક જણને એને એ જ્યારે ઘરમાં હાજર હોય રજાના દિવસે એ જ દિવસે રવિવારે સવારે ઝાડ પહોંચે એવું તો શક્ય નથી. સો વી ટ્રાય અવર લેવલ બેસ્ટ ટુ ઇન્શ્યોર ધ ડિલિવરી. પણ તમે થોડી ધીરજ રાખજો. 3-4 અઠવાડિયા તો લાગશે રજિસ્ટ્રેશન કર્યા પછી, એવું હું તમને કહી શકું. સો બીજી કોઈ પણ ક્વેરી હોય તમારી આ સંદર્ભમાં તો મને ડેફિનેટલી મેસેજ કરજો.